સમાચારોમાં આગળ વાત કરીએ, માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં સુરત ફરી જળબંબાકાર થયું છે। સુરતની વાત કરીએ, વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। મનપાની કામગીરી સામે ફરી અનેક સવાલો ઉઠ્યા છે। તો સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મનપાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે। માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ સુરતમાં જળબંબાકાર થયું હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમિત ઠાકોર સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। અમિત, અત્યારે હાલ વાત કરીએ, સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે, પરંતુ પ્રશ્ન એ છે કે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે। જે ચોક્કસપણે આરતી હાલ જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે TV13 ની ટીમ છે એ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુમન ભાર્ગવ વિસ્તારમાં છે। હાલ આપને હું સીધા દ્રશ્યો બતાવીશ કે આ સુમન ભાર્ગવ વિસ્તાર છે જ્યાં લોકો ઘૂંટણસમા પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે અને આના જ કારણે છેલ્લા જે ઘણા વર્ષોથી અહીં પાણી ભરાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે તેના માટે જે અહીંના જે લોકો છે અને એની સામે આવેલું છે ઓપેરા બિઝનેસ હબ, જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ પોતાનો વેપાર કરતા હોય છે। તે લોકો હાલ રસ્તા પર બેસી ગયા છે। આપ હાલ જોઈ શકો છો કે જે લોકો છે તે લોકો કઈ રીતે આ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે પોતાના રોજગાર માટે, વ્યાપાર માટે, રોજિંદા જનજીવન માટે। તો હાલ જે લોકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીં ઉભી છે। શું નામ છે તમારું? અનિલ મોરે। અનિલભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિને કેવો વિરોધ કરવામાં આવી રહ્યો છે? એમાં કેવું છે કે જો બધા ગરીબ લોકો રહે છે, અહીંયા 1 કલાક બી વરસાદ પડે તો આવી રીતના કમર સુધી પાણી આવી જાય છે। લોકોને અહીંયાથી રિક્ષામાં જવામાં 200 રૂપિયાનું કામ કરે અને 100 રૂપિયા રિક્ષાવાળાને આપવાના કાયમને જ આ 2 કલાક, કારણ કે એસએમસી આ વખતે અહીંયા અમને આખા પૂરા દબાઈ દીધા છે। ગરીબોને ખાવાનું આ ડ્રેનેજ છે, આ હમણાં ખોલીને ગયા છે, એ બી અડધો ઊંચું કરીને ગયા છે। આટલું પાણી 1 જ કલાકમાં, તો એનું સોલ્યુશન લાવો, મહેરબાની કરો, ગરીબ લોકોને મારવાનું નહીં કરો। આ 200 રૂપિયા બીજા લોકો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરો છું। શું નામ કાકા આપનું? વિષ્ણુ પટેલ। અહીંયા જ્યારે 2024 ની અંદર મહાવીર કોલેજની સાઈડ રોડ ઊંચો થયો, આ સાઈડ રોડ ઉચકાયો, એ વખતે અમે કમ્પ્લેન આપેલી। માજી કોર્પોરેટરના સાથ સહકારથી અમે આ રોડ અમારો ઊંચક્યો। એ વખતે અમે કીધું કે આ ગટર લાઈન, તો ગટર લાઈન અમને ટેમ્પલની નાખી આપી બીજી સાઈડ પરથી। એ વખતે એમના એન્જિનિયર હતા, એમને માજી કોર્પોરેટરે, અમારા એક જસવંતભાઈ હતા, એમને બધાએ કમ્પ્લેન આપેલી કે આ 7 સેન્ટીમીટરના ડાયામીટરવાળી આ નાની પડશે, આ પાણી નહીં કાઢે। તો એન્જિનિયરે સાંભળેલું નહીં, આજે એનું પરિણામ અમે ભોગવી રહ્યા છીએ। આ એકદમ નાની 7 સેન્ટીમીટરના ડાયામીટરવાળી આ ગટર લાઈન છે અને અત્યારે બાજુમાં કોમ્પ્લેક્સમાં કામકાજ ચાલતું હોવાથી તેની બધી માટી અંદર ગઈ હોવાથી એકદમ ડ્રેનેજ ચોકઅપ છે। અડધા ઇંચ વરસાદની અંદર અમારી આખી સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે। ગત 7 તારીખના રોજ પાણી ભરાયેલા, તો એક બિલ્ડિંગને 2 થી 2.5 લાખના લિફ્ટના બધા ખર્ચા આવેલા છે। એ ખર્ચા શું મહાનગરપાલિકા અમને આપશે? આ તો પીએમ આવાસમાં મળેલા રોજે રોજ કમાઈને ખાવાવાળા માણસોના આવાસ છે। 2.5 લાખનો ખર્ચો આ માણસને કઈ રીતે પોસાવવાનો? આપણી સાથે જે આવાસમાં રહેનારી મહિલાઓ છે, જે પરિવાર છે, એ પણ જોડે છે। શું નામ બેન આપનું? જ્યોત્સનાબેન। જ્યોત્સનાબેન, કયા પ્રકારની પરિસ્થિતિ, કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો? પરિસ્થિતિ તો 7 તારીખનો વરસાદ આવ્યો, 3 દિવસ સુધી દૂધ નહીં આવ્યું, છાશ નહીં આવ્યું, પાણી નહીં આવ્યું, કોઈ બહાર ના નીકળી શકે, કોઈ અંદર નહીં જઈ, બહારવાળા અંદર નહીં આવી શકે, અંદરવાળા બહાર નહીં આવી શકે। તો એનો મતલબ શું છે? આવાસ આપવાનો મતલબ શું છે? તમને કઈ સામનો કરવાનો હોય કે પછી બસ ગરીબોને આ રીતે લૂંટવાના હોય? 3 દિવસ સુધી લીફ બંધ છે, પાણી બંધ છે, બધું જ બંધ છે, કઈ નહીં। બિલકુલ, આજે સરકારી આવાસના પરિવાર છે તેમનો આક્ષેપ છે જો સરકાર તેમના આવાસમાં જ આ રીતની સુવિધાઓ જે છે તે પૂરી ના પાડી શકતી હોય તો ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ જે છે તે વ્યાજબી છે। આપણે બીજી તરફના દ્રશ્યો બતાવશું કે આ ઓપેરા બિઝનેસ હબ છે, ત્યાંના દ્રશ્યો જોશો કે હાલ જ્યાં શોપિંગ સેન્ટરમાં છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે બેઝમેન્ટ છે તેમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ આપ જે તમામ ધંધા રોજગારના માણસો છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હાલ તમામ જે દુકાનો છે તે બંધ કરી દેવામાં આવી છે। તો આપણે બીજી તરફના વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો વિરોધમાં બેઠા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારનો વિરોધ છે અને હાલ આ રસ્તો કેમ બ્લોક કરવામાં આવ્યો છે। એક મહિલા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે બેન, શું નામ આપનું?
દિવ્યા ચરીવાલા. દિવ્યાબેન, કયા પ્રકારની પરિસ્થિતિ, શું કામ ધંધો તમારો, ક્યાં રહેવાનું? મારું ફેશન ડિઝાઇનિંગનું છે. મારું રહેવાનું અહીંયા પાછળ તિરુપતિ શ્યામ વિલામાં. જ્યાંથી શોપ ઓપન કરી છે ત્યાંથી કોઈ જ રિસ્પોન્સ નથી. અહીંયા મહિલો ઓપન કરીને 2 જ દિવસમાં અહીંયા બધું પાણી આવી ગયું છે. પાણી એટલું આવ્યું કે 10 દિવસ સુધી તો લાઇટ જ નહીં હતી ને બેઝમેન્ટમાંથી કોઈ કોર્પોરેટર વાળું આવીને અહીંયા જોઈ પણ નથી ગયું કે ત્યાં કઈ પ્રકારની અહીંયા ચાલી રહેલું છે. હાલ જો જ્યારે 6 અને 7 તારીખે વરસાદ પડ્યો ત્યારે શું પરિસ્થિતિ હતી? ત્યારે કેટલા full દિવસ? પાણી હતું. 3 દિવસ સુધી કન્ટિન્યુ પાણી હતું ને બેઝમેન્ટમાંથી તો 10 દિવસે પાણી નીકળ્યું છે. આક્ષેપો છે સ્થાનિકના કે કયા પ્રકારની પરિસ્થિતિ હતી ને હાલ અત્યારે તેઓ કયા પ્રકાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તંત્રના લાપરવાહીને કારણે હાલ જે અહીંના લોકો છે, જે સ્થાનિક લોકો છે, તેઓ અહીં હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે રોજગાર વ્યાપારની વાત કરવામાં આવે તે આ વરસાદને કારણે, ગણતરીના કલાકમાં પડેલા વરસાદને કારણે હાલ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે, તે સામે સુમન ભાર્ગવ આવાસ છે, તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયાની સ્થિતિ જોવા મળી. તો ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોને લઈને હાલ અહીંના જે લોકો છે તેઓ તંત્ર પર આકરા સવાલો કરી રહ્યા છે. જી આરતી. જે બિલકુલ અમિત, અત્યારે હાલની વાત કરીએ એટલે કે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વચ્ચે તંત્ર દ્વારા અત્યારે હાલ કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે નહીં, કે તંત્રની કોઈ ટીમ ત્યાં પહોંચી છે કે નહીં? તે લોકોનો વિરોધ છે આરતી, કારણ કે અહીં જ્યારે આ લોકો વિરોધ કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, જ્યાર સુધી અહીં પાણીનો નિકાલ ના કરવામાં આવે ત્યાર સુધી તે લોકો અહીંથી ઉઠવાના નથી, તેઓ જે કહી રહ્યા છે. તો હાલ અહીં તંત્રનું તો કોઈ પહોંચ્યું જ નથી. તેના કારણે જ અહીં મોટી હાલાકીનો સામનો આ લોકો કરી રહ્યા છે. જ્યારે વરસાદ થંભી ગયો છે તે છતાંય જો તંત્ર અહીં ના પહોંચતું હોય તો પછી અમારે કરવું શું? કારણ કે 6 અને 7 તારીખે જે રીતે વરસાદ વરસ્યો, લોકો ગળાડૂબ પાણીમાં જવા મજબૂર બન્યા અને તે છતાં પણ જો તંત્ર આ વિસ્તારની નોંધ ના લેતી હોય તો આ લોકો તંત્ર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો અન્ય એક ભાઈ પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું તંત્રને લઈને. ભાઈ, શું નામ આપનું? દિવાનના વિશ્વાસ. આપ જણાવજો. હાલ જ્યારે આપ બેઠા છો, તંત્રના કોઈ લોકો અહીં આવ્યા છે, કોઈ જાણકારી મળી છે આપને? તંત્રના લોકો, આપણે એસએમસીને અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છીએ. આપને ગવર્મેન્ટની અગેન્સ્ટ નહીં ને આપણે કોઈ તંત્રની અગેન્સ્ટ નહીં. આપણે ખાલી કમ્પ્લેન છે એસએમસીની માટે કે ભાઈ એસએમસીને ખબર છે કે દર વર્ષે આ રોડ જે છે કમર લગીન ભરાવી જાય, તો અત્યાર લગીન કેમ અહીંયા આનો સોલ્યુશન થતું નહીં? આપણે જે ટેક્સ ભરીએ છીએ 6% રોડ ટેક્સ, 3% એસએમસી ને આની ઉપર જીએસટી, આની ઉપર તમને દર પ્રકારનો ટેક્સ જે છે, પેટ્રોલ ટેક્સ, સેસ, બધા ટેક્સનો પૈસા એ ક્યાં જાય છે કે તમે એક રોડનો ડ્રેનેજ ઠીક નહીં કરી શકતા? મારા એવું સવાલ છે કે દર વર્ષે ને દર વરસાદે આ કોમ્પ્લેક્સ ડૂબી જવાનું છે ને આ સુમન ભાર્ગવ ડૂબી જ જવાનું છે, તો તમે નોટિસ આપી દો અહીંયા કે આપણને કંઈ થવાનું નહીં ને તમે ખાલી કરી દો. આમનો આરોપો તો સીધા નીકળી ગયા. તો કેવા આરોપો છે તમે સીધા જોઈ શકો છો આરતી, કે કેવા પ્રકારની પરિસ્થિતિનો અહીં લોકો સામનો કરી રહ્યા છે અને કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે એ લોકોના ચહેરા પર, કે કેટલી હાલાકી હાલ છેલ્લા 3-4 વર્ષથી જે રીતે આ લોકો હેરાન થઈ રહ્યા છે, તો એના કારણે એ લોકો તંત્ર પર ઘણો રોષ પણ પ્રકટ કરી રહ્યા છે. જે આભાર અમે તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો હાલ સુરતના વિસ્તારની વાત કરીએ એટલે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તે લોકો ઉતરી આવ્યા છે અને તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે જલ્દી આ પાણીનો નિકાલ કરવામાં આવે, કેમ કે સ્થાનિક લોકો સાથે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે. સુરતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અત્યારે લોકો હેરાન પરેશાન થયા છે. આ વર્ષે પડેલા વરસાદે તો જાણે સુરતીઓને આફતમાં મૂકી દીધા છે. ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. જ્યારે લોકો વરસાદની રાહ જોતા હોય છે ત્યારે આ વખતનો વરસાદ લોકો માટે ત્રાહિમામ બન્યો છે. અને સાથે સાથે તંત્રની વાત કરવામાં આવે તો તંત્રની જે કામગીરી છે તે પોકળ સાબિત થઈ છે. અત્યારે હાલ TV13ની જે ટીમ છે તે સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે પહોંચી છે અને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ ભગવાન મહાવીર કોલેજ જે છે તે સમગ્ર જે વરસાદી પાણી છે તેમાં પૂરાઈ ગયું છે. લોકો આ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોને લઈને જે તંત્ર છે તેની કામગીરી સાવ પોકળ સાબિત થઈ છે. પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તો તેના તો લીરા જ ઉડી ગયા છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી જ કરવામાં નથી આવી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ ભગવાન મહાવીર કોલેજ છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે ને તેમાં જો આ રીતની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર પર સવાલો પણ ઊભા થતા હોય છે. જો વરસાદની વાત કરવામાં આવે તો ગત મોડી સાંજથી જ્યારે હળવો અને મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના ઠેકાણે આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે
જે 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ વરસાદમાં જ જે તંત્રની કામગીરી છે તેના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ ગયા છે. હજી થોડાક દિવસ પહેલાં જ જ્યારે 18 ઇંચ વરસાદ પડ્યો ત્યારે આખું સુરત જળબંબાકાર થઈ ગયું હતું ને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તંત્ર ઉપર પણ ઘણા સવાલો ઉઠ્યા છે. અને હાલ ગણતરીના કલાકોમાં જ્યારે વરસાદ પડ્યો 2 ઇંચ જેટલો વરસાદ અને હાલ સુરતના ઠેક ઠેકાણે ઉધના નવસારી રોડની વાત કરવામાં આવે, વેસુ વીઆઈપી અલથાણ જે શ્યામબાબા મંદિર છે તેની સામેની વાત કરવામાં આવે તો તે તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે. અને અત્યારે ભગવાન મહાવીર કોલેજના સીધા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કે તેમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો ક્યાંક ને ક્યાંક વરસાદ વરસી રહ્યો છે અને તેની સાથે સાથે તંત્રની કામગીરી પર પોકળ સાબિત થઈ રહી છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે હું અમિત ઠાકુર, સુરત.